गुड मॉर्निंग नमस्कार विद्यार्थी मित्रों। धोरण 12 कॉमर्स विषय इकोनॉमिक्स एमां चेप्टर 11 आपणे भणीए छीए भारतीय अर्थतंत्रमां नूतन प्रश्नों। तो एमां आपणे आमां शहेरीकरण विषे भणी गया, स्थळांतर विषे भणी गया अने हालमां आपणे आंतरमाळखाकीय सगवडो विषे भणीए छीए। आंतरमाळखाकीय सगवडोमां आपणे आ 5 टॉपिक भणवाना छे। एमांथी आपणे शिक्षण विषे लास्ट लेक्चरमां भणी गया, बराबर। शिक्षणनो अर्थ, एनुं महत्व, शिक्षणनी वर्तमान परिस्थिति, ए बधुं आपणे शिक्षण विषे लास्ट लेक्चरमां भणी गया। आ लेक्चरमां आपणे आरोग्य हेल्थ विषे भणवानुं छे, बराबर। आंतरमाळखाकीय सगवडो आपणे एक पछी एक आ 5 विषे भणवानुं, तेमां शिक्षण पूरुं थई गयुं अने आ लेक्चरमां आपणे भणीए हवे आरोग्य विषे। तो चालो आरोग्य, बराबर, हेल्थ, આપણે હેલ્થ વિશે ભણવાનું છે। તો હવે સૌથી પહેલા તો આપણે એ ભણીએ કે ભાઈ આરોગ્ય એટલે શું, બરાબર। સ્વાસ્થ્ય એટલે શું? તો વિશ્વ આરોગ્ય સંસ્થા WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એણે આરોગ્યની વ્યાખ્યા આપેલી છે, बराबर। के विश्व आरोग्य संस्था वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन है ये आरोग्य विषे शू कहे छे कि भाई व्हाट इज हेल्थ, आरोग्य एटले शू। तो आपणे बधा एवुं मानी लईए छीए कि भाई आरोग्य कोने कहेवाय, तो कि आपणा शरीरमां एकेय रोग न होय एने आरोग्य कहेवाय, बराबर। आपणा शरीरमां रोगोनी गैरहाजरी, आपणने कांई थतुं न होय, आपणे एक पण प्रकारनी बीमारी न होय एने आरोग्य कहेवाय। पण नहीं, विश्व आरोग्य संस्था छे ने ए आरोग्य विषे कंईक नवुं ज कहे छे। शुं कहे छे के फक्त रोगनी गैरहाजरी, बराबर, आपणा शरीरमां रोगनी गैरहाजरी होय ने आपणी पासे शरीरनी शक्ति होय एने ज सारुं स्वास्थ्य कही शकाय नहीं। आपणुं शरीर एकदम सारुं छे। हवे जो हूँ जे एक्जाम्पल आपું છું ને તમે મગજમાં વિચાર કરજો કે કોઈ વ્યક્તિ એવો છે જે બીમાર નથી, કાંઈ બીમારી જ નથી એને, एकदम आम ताकत वाळो व्यक्ति है, वजन बधु सारू है, पण ए व्यक्ति मानसिक रीते अस्थिर है, बराबर, एनु मगज काम करतुं नथी। तो ए माणस नु आरोग्य सारू नथी एम कहेवाय हो। आपणे खाली शरीर ने आरोग्य साथे शरीर ने जोड़ीए छीए कि भाई आपने एकेय रोग न होय एटले आपणे बहु साजा सारा छीए। पण तमे विचार करो ने कि कोई व्यक्तिनुं शरीर एकदम तंदुरस्त छे पण एनी मगज बरोबर काम नथी करतो, मानसिक रीते अस्थिर छे, तो ए व्यक्तिने कांई साजो सारो थोड़ो कहेवाय, न कहेवाय, बराबर। खाली रोगनी गैरहाजरी होय के शरीरमां शक्ति होय एने ज कांई स्वास्थ्य कही शकाय नहीं। पण माणस छे ने ए संपूर्ण भौतिक, मानसिक અને સામાજિક કલ્યાણને આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય। એટલે કે માણસનું શરીર તો સારું હોવું જ જોઈએ, પણ એનું માનસિક રીતે પણ એ સારો હોવો જોઈએ, સામાજિક રીતે પણ બધાય સાથે એને સારા સંબંધોય હોવા જોઈએ હો, એ આરોગ્યમાં આવી જાય। હવે આપણે મગજ બહુ સારું હોય, શરીર બહુ આપણું એકદમ હેલ્ધી હોય અને આપણે સંબંધ ગામમાં કોઈ સાથે સારા ન હોય તો એ એક પ્રકારની બીમારી કહેવાય કે બધાય કોઈ સાથે આપણે સંબંધ ટકતા જ નથી, તો એ એક બીમારી છે। એટલે એ સામાજિક રીતે પણ આપણે યોગ્ય હોવા જોઈએ અને ભૌતિક એટલે વેલ્થ, પૈસા ટકાએ પણ આપણી સારી પરિસ્થિતિ હોવી જોઈએ, બરાબર। એટલે સંપૂર્ણ ભૌતિક, માનસિક અને સામાજિક આપણો વિકાસ થયેલો હોવો જોઈએ, તો એને આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય। તો આ આરોગ્યની વ્યાખ્યા છે, ધ્યાનથી બધા મોઢે કરજો, બરાબર। પછી આગળ વાત કરીએ આરોગ્ય વિશે। તો શ્રમિકની કાર્યક્ષમતાનો આધાર એના સ્વાસ્થ્ય પર છે। કોઈ પણ વ્યક્તિ કામ કરે છે ને એનો આધાર કોના પર છે? એની હેલ્થ પર છે, બરાબર। હવે તમે જ વિચાર કરો કે તમને ધારો કે ડ્રોઈંગ ગમે છે, બરાબર, કે ગીત સાંભળવા ગમે છે, પણ જ્યારે તમે બીમાર હશો ને ત્યારે તમને તમારું મનગમતું કામ કરવું પણ નહીં ગમે, બરાબર। ત્યારે તમને ડ્રોઈંગ કરવું કે ગીત સાંભળવા નહીં ગમે। ધારો કે તમને કોઈ વસ્તુ છે એ બહુ ભાવે છે, પણ જ્યારે તમે બીમાર હશો ને ત્યારે એ વસ્તુ તમને નહીં ભાવે। ટૂંકમાં જ્યારે વ્યક્તિ બીમાર હોય ને ત્યારે એને કાંઈ કરવાની ઈચ્છા જ ન થાય। માણસ કામ કરે છે પણ એ કાર્યક્ષમતાનો આધાર એના સ્વાસ્થ્ય પર છે। જ્યાં સુધી આપણે સાજા સારા હોઈશું ત્યાં સુધી કામ કરી શકીશું, પછી નહીં કરી શકીએ, ઈચ્છા જ નહીં થાય આપણને કામ કરવાની, બરાબર। એક અંગ્રેજીમાં કહેવત છે, સાઉન્ડ માઇન્ડ ઇન સાઉન્ડ બોડી, બરાબર।
કે ભાઈ તંદુરસ્ત શરીર હોય ને તો એની અંદર તંદુરસ્ત મન રહેલું હોય, બરાબર. તંદુરસ્ત શરીરની અંદર જ તંદુરસ્ત મન હોય, એટલે કે આપણને સારું સારું કામ કરવાનું મન ત્યારે જ થાય જ્યારે આપણું શરીર હેલ્ધી હોય એમ. પ્લસ હવે બીજી વાત કરીએ કે રાષ્ટ્રીય આવકનો આધાર પણ આરોગ્ય પર રહેલો છે. શું કામ? કારણ કે હવે આપણે વાત કરી હમણાં કે ભાઈ આપણી કાર્યક્ષમતાનો આધાર કોના પર છે? સ્વાસ્થ્ય ઉપર, બરાબર. તો બધાયનું આરોગ્ય સારું હશે તો બધાય વધારે કામ કરશે અને વધુ કાર્ય કરશે, બરાબર. તો આપણા દેશનું ઉત્પાદન વધશે અને ઉત્પાદન વધશે તો આપણા દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થશે. એટલે રાષ્ટ્રીય આવકનો આધાર કોના પર છે? આરોગ્ય પર છે, બરાબર. કે જો શ્રમિકનું સ્વાસ્થ્ય સારું નહીં હોય, એ વારંવાર બીમાર પડતો હશે તો એની અસર ક્યાં પડશે? એના ઉત્પાદન પર. હવે તમે જ વિચાર કરો કે ભાઈ આપણું જે કારખાનું કે એવું કંઈ આપણે ચલાવતા હોય, બરાબર, એમાં 5-6 વ્યક્તિ એવા છે કે જેને કંઈક ને કંઈક બીમારી હોય જ, બરાબર. શરદી, ઉધરસ કે કાંઈ પણ નાની મોટી તાવ જેવી બીમારી રહેતી હોય તો એ વારંવાર રજા પાડે. તો બીજા જે હેલ્ધી શ્રમિકો છે એના જેટલું કામ ઓલા બીમાર શ્રમિકો કરી શકશે નહીં, કારણ કે એની શરીરની અંદર તાકાત જ ન હોય અને વારંવાર તો એ રજા પાડતા હોય. એટલે શ્રમિકનું સ્વાસ્થ્ય સારું ન હોય, વારંવાર બીમાર પડતો હોય તો એની અસર ક્યાં પડશે? એના ઉત્પાદન પર. અને જો એનું બધાયનું આરોગ્ય સુધરે તો આપણું ઉત્પાદન શું થઈ જાય? વધે, બરાબર. ભણતી વખતે બધાએ ટેક્સ્ટ બુક સાથે રાખવાની છે, વિડીયો જોતા જોતા એમાંય વાંચતું જવાનું છે, અથવા તો પહેલાં આખો વિડીયો જોઈ લેવાનો, બરાબર, અને પછી ટેક્સ્ટ બુક છે એનો આખો જે ટોપિક ભણ્યા હોય એ તમારે વાંચી લેવાનો, એટલે એ વધારે ખબર પડે તમને એમ. ચાલો પછી બીજો એક પોઈન્ટ આપણે ભણીએ કે આરોગ્યમાં સુધારો થાય, બરાબર, તો આર્થિક વિકાસમાં 3 રીતે મદદરૂપ થાય. આજે આરોગ્ય બધાયનું સુધરે તો આપણે એમ કીધું ને ઉત્પાદન વધે એમ. તો જો આરોગ્ય બધાયનું સુધરી જતું હોય, આપણા દેશનો આર્થિક વિકાસમાં મદદરૂપ થાય, હેલ્થ છે ને એ, તો 3 રીતે મદદરૂપ થાય. પહેલું તો કે બધાયનું આરોગ્ય સુધરી ગયું, બધાય સારું કામ કરે તો આપણા દેશનું કુલ ઉત્પાદન વધે, બરાબર. બીજું કે ભાઈ બધાય જો બધાયનું સ્વાસ્થ્ય સારું હોય તો કુદરતી સંપત્તિનો ભરપૂર ઉપયોગ આપણે કરી શકીએ, બરાબર. સૂર્ય શક્તિ છે, પાણી છે, વીજળી છે, એનો કાંઈ બગાડ ન થાય, કારણ કે બધાય ટાઈમસર કામ પર હાજર થઈ જાય છે, કામ કરવા માંડે છે, તો કુદરતી સંપત્તિનો બગાડ નહીં થાય અને એનો વધુમાં વધુ ઉપયોગ થશે અને શ્રમિકો વધારે કામ કરશે, એનું સ્વાસ્થ્ય સારું હશે તો એ તો આપણી પોતાની આવક વધે. આપણે બીમાર પડતા રહેતા હોય, રજા પાડતા રહેતા હોય તો આપણો પગાર ઘટી જાય, બરાબર. હવે આપણે કન્ટિન્યુ કામ કરતા હોઈએ તો આપણી આવક વધે, આપણે સારું સારું બધું ખરીદી શકીએ અને આપણું જીવન ધોરણ સુધરે, બરાબર. અને આ રીતે આપણા દેશનો વિકાસ થાય. એના પછી સારી તંદુરસ્તી માટે આ 2 બાબતો જરૂરી છે. તમને સવાલ પૂછાયો, સારી તંદુરસ્તી માટે કઈ 2 બાબતો જરૂરી છે? તો એક તો સમતોલ આહાર, આપને પોષણ મળે, જેમાંથી વિટામિન, પ્રોટીન બધું આપને મળે એવો આહાર હોવો જોઈએ, જેથી કરીને આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે અને આપણે બીમાર પડીએ નહીં, બરાબર. અને છતાંય જો બીમાર પડીએ તો બીજી વસ્તુ શું જરૂરી છે કે ભાઈ સારી મેડિકલ ફેસિલિટી હોવી જોઈએ, દાક્તરી સારવાર, બરાબર. મેડિકલ ફેસિલિટી હોય ને બધાને સારું ખાવાનું મળતું હોય તો બધાની હેલ્થ સારી રહે. એના પછી આગળની વાત કરીએ આપણે તો કે આરોગ્યની પરિસ્થિતિ, આપણા દેશમાં આરોગ્ય કેવું છે એ જાણવા માટે સરેરાશ આયુષ્ય અને બાળ મૃત્યુ દર 2 જાણી લેવાય. લોકોનું આયુષ્ય જાણી લે ને એટલે ખબર પડે કે આ દેશનું આરોગ્ય કેવું હશે એમ. કારણ કે બધાય વધારે જીવતા હોય તો વધારે ક્યારે જીવી શકતા હોય? રોગ ઓછા હોય તો. અને રોગ ક્યારે ઓછા હોય? આરોગ્યની સુવિધા સારી હોય તો. એટલે આરોગ્યની સ્થિતિ જાણવા માટે બાળ મૃત્યુ દર ને સરેરાશ આયુષ્ય 2 વસ્તુ જાણી લેવાય. આપણે ભારતની વાત કરીએ તો 1951માં આપણું સરેરાશ આયુષ્ય હતું 32 વર્ષ. એવરેજ લોકો 32 વર્ષ જીવતા હતા, બરાબર. અને 2011ની વાત કરીએ તો ભારતમાં એવરેજ આયુષ્ય, સરેરાશ આયુષ્ય થઈ ગયું 63.5 વર્ષ, લગભગ ડબલ થઈ ગયું, બરાબર. પેલા સામાન્ય માણસો 32 વર્ષ જીવી શકતા હતા, એટલે આજે 63-64 વર્ષ જીવે છે. તો આના કારણો શું? પેલા લોકો વહેલા મૃત્યુ પામતા હતા, હવે આટલા વર્ષો જીવે છે તો આયુષ્ય વધ્યું છે લોકોનું, તો એનું કારણ શું છે? તો કે લોકોને સારું ખાવા પીવાનું મળતું હશે, રોગ નહીં થતા હોય, અથવા રોગ થતા હોય તો એની જલ્દી એને સારવાર મળી જતી હશે, લોકો બચી જતા હોય, બરાબર. આ વસ્તુ છે કે ભાઈ આ સરેરાશ આયુષ્ય વધ્યું છે તો એનું કારણ શું? તો કે આરોગ્યની સગવડ વધી છે એટલે.
બાળ મૃત્યુ દર 1951માં 146 હતું. એટલે કે દર 1000 બાળકો જન્મા હોય ને, બરાબર, એમાંથી 1 વર્ષની અંદર 146 બાળકો તો મૃત્યુ પામતા હતા. અને એ બાળ મૃત્યુ દર ઘટીને 2012માં 44 થઈ ગયો. હવે ઓછા બાળકો મૃત્યુ પામે છે. કારણ તો કે સારા ડોક્ટરો છે, ડોક્ટરની સારવાર મળે છે, સારું ખાવા પીવાનું મળે છે, તો ઓછા મૃત્યુ થાય છે. ટૂંકમાં આપણા દેશમાં આરોગ્યની સગવડો વધી છે એવું આ દર્શાવે છે. એના પછી આપણે ભણીએ આરોગ્યની સ્થિતિ. બરાબર, આપણા દેશમાં આરોગ્યની હાલમાં શું સ્થિતિ છે, શું સિચ્યુએશન છે, આપણે ભણવાનું છે. તો આપણને ખબર છે કે ભારતમાં અંદાજે 70% વસ્તી છે એ ગામડામાં વસે છે. બરાબર, અપ્રોક્સિમેટલી જે આખા દેશની જે વસ્તી છે ને, એમાંથી 70% વસ્તી છે એ ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે. અને જો આપણે હવે એવું માનતા હોઈએ, એવું કહેતા હોઈએ કે ભાઈ આપણા દેશના જે 70% લોકો છે એ ગામડામાં રહે છે, બરાબર, તો આપણા ભારત દેશમાં જેટલા પણ દવાખાના હોય એમાંથી 70% દવાખાના તે ગામડામાં હોવા જોઈએ ને, પણ નથી. દવાખાનાની વાત કરીએ તો આપણા દેશમાં જેટલા પણ દવાખાના છે એમાંથી 5મા ભાગ જેટલા દવાખાના ક્યાં છે? ગામડામાં છે. આખી વાતનો તમને ખ્યાલ આવે કે માણસો, લોકો, વસ્તીની દ્રષ્ટિએ જોઈએ ને તો 70% વસ્તી ગામડામાં છે. તો પછી 70% ડોક્ટરો, 70% દવાખાના, 70% નર્સ ગામડામાં હોવા જોઈએ, પણ નથી. કુલ દવાખાના આપણા દેશમાં જેટલા દવાખાના છે ને એમાંથી 5મા ભાગ જેટલા દવાખાના, એટલે સમજો ને 5મો ભાગ એટલે 20% થાય. બરાબર, કે જેટલા પણ દવાખાના છે એમાંથી 5મા ભાગ એટલે કે 20% જેટલા દવાખાના ક્યાં છે? ગામડામાં છે. વસ્તી 70% ગામડામાં ને દવાખાના 20% ગામડામાં. બરાબર, જો ભારતના ટોટલ 100 લોકો હોય તો એમાંથી 70 છે એ ગામડામાં રહે છે. બરાબર, અને 30 છે એ શહેરમાં રહે છે. અને એ જ રીતે આપણે આપણા દેશમાં 100 દવાખાનાની વાત કરીએ, બરાબર, તો 20 દવાખાના, 100માંથી 20 દવાખાના ગામડામાં હોય ને 80 દવાખાના, જ્યાં બરાબર 30% વસ્તી જ વસે છે ત્યાં 80 દવાખાના હોય ક્યાં? શહેરોમાં. બરાબર, આખી સિચ્યુએશનનો ખ્યાલ આવે તમને. હવે શહેરના લોકોને તો કેવું છે, ત્યાં વસ્તી ઓછી છે, દવાખાના વધારે છે. હવે સિટીમાં રહેતા હોય તો આપણને ખબર હોય કે ભાઈ એક સોસાયટીમાં તો કેટલાય દવાખાના, કેટલાય ડોક્ટરો આપણને મળે. બરાબર, આપણે ક્યાંય દૂર જવું જ ન પડે. પણ વાત આખી આપણે ગામડાની કરવાની છે, જ્યાં આપણા દેશના અડધાથી ઉપર મોટા ભાગના લોકો ગામડામાં રહે છે. બરાબર, એ લોકોના ગામડામાં દવાખાના નથી એટલે એને પૂરતી સારવાર મળતી નથી. આપણા દેશમાં આજે પણ તમને ખ્યાલ હોય તો મોટા ભાગના એવા દવાખાના છે જ્યાં એક પણ ડોક્ટર હોય નહીં. સામાન્ય તાવ, માથું ને શરદી જેવા બીમારી થઈ હોય ને, એકદમ નોર્મલ બીમારી, તો એ બાજુના કંઈક મોટા ગામડામાં જઈને ત્યાંથી દવા લેવા જવું પડતું હોય. બરાબર, આખી વાતનો ખ્યાલ આવે કે ગામડામાં એકેય ડોક્ટર જ ન હોય. હવે તો એ લોકોને પૂરતી સારવાર નથી મળતી. જ્યાં તાવ માથાનો નોર્મલ ડોક્ટર ન હોય ત્યાં સીધી વાત છે કે આંખના નિષ્ણાંત, બાળરોગ કે સ્ત્રી રોગના નિષ્ણાંત, MD કે MS, MBBS જેવા ડોક્ટરોનો શું હોય? અભાવ હોય. બરાબર, હવે જ્યાં તાવ આવે તો એ બાજુના ગામડામાં દવા લેવા જવું પડતું હોય, ત્યાં સર્જન તો ન જ હોય ને, ત્યાં ઓપરેશન તો ન જ થતું હોય. સીધી વાત છે. એટલે આરોગ્યની સેવાઓ છે એ ડોક્ટરોનો અભાવ છે, એના કારણે આરોગ્યની સેવાઓ ગામડાના લોકોને યોગ્ય સમયે મળતી નથી. બરાબર, કોઈને સિરિયસ બીમારી હોય તો બાજુના દવાખાનામાં, બાજુના શહેરમાં તાત્કાલિક લઈ જવા પડે, અને ઘણા બધા કેસ એવા બને કે એ લોકો છે એ સમયસર દવાખાને ન પહોંચી શકે અને માણસનું મૃત્યુ થઈ જાય. બરાબર, સારવારના અભાવે માણસનું મૃત્યુ થઈ જાય. આ 21મી સદીમાં હજી એવા ઘણા બધા ગામડા છે કે ભાઈ જ્યાં લોકો છે એ સારવાર ન કરાવી શકે અને સામાન્ય કમળો કે એવું થયું હોય એમાંથી ને લોકોના મૃત્યુ થઈ જાય આ ડોક્ટરના અભાવને કારણે. તો આ આપણા દેશની સિચ્યુએશન છે. બરાબર, આરોગ્યની. આગળ વાત કરીએ તો કે ભાઈ માતા જો તંદુરસ્ત નહીં હોય તો તંદુરસ્ત બાળક જન્મી શકે નહીં. કારણ કે બાળક છે, બરાબર, એના જન્મ પહેલા જે માતાના ગર્ભમાં હોય, હવે એ બાળક છે એ પોષણ ક્યાંથી મેળવતું હોય?
તો કે એની માતા છે બરાબર, એ જે કાંઈ ખોરાક લે છે એને જે પોષણ મળે છે એમાંથી આ બાળક છે એ ગર્ભની અંદર પોષણ મેળવતું હોય. પણ હવે જો જે માતા છે બરાબર, એને જ તે સરખું ખાવા પીવાનું સરખા ખોરાક ન મળતો હોય બરાબર, વિટામિન, પ્રોટીન, મિનરલ્સ વાળો ખોરાક ન મળતો હોય, સારું ચોખ્ખું પીવાનું સ્વચ્છ પાણી પૂરતા પ્રમાણમાં ન મળતું હોય, દૂધ જેવો ખોરાક ન મળતો હોય, તો એ પોતે જ એને પોતાને પોષણ નથી મળતું, તો એ પછી એ તંદુરસ્ત નથી, તો એ તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે નહીં. બરાબર. આગળ વાત કરીએ તો 15 થી 49 વર્ષની સ્ત્રીઓ બરાબર, જે મોટે ભાગે બાળકને જન્મ આપતી હોય છે, આ જે ઉંમરની સ્ત્રીઓ છે એ બાળકને જન્મ આપતી હોય છે બરાબર. તો આ જે 15 થી 49 વર્ષની સ્ત્રીઓ છે ને, એ સ્ત્રીઓમાંથી 50% એટલે કે અડધી સ્ત્રીઓ, આ ઉંમરની અડધી જે સ્ત્રીઓ છે બરાબર, એમાં બિન પોષણક્ષમ આહારને લીધે એ લોકોને લોહ તત્વ બરાબર, જે આપણે શરીરની અંદર આયન તત્વ હોવું જોઈએ બરાબર, એને લોહ તત્વ કહેવાય. તો આખી વસ્તુ હું તમને શું કહેવા માંગુ છું કે આ ઉંમરની જે સ્ત્રીઓ છે આપણા દેશમાં, જે આ ઉંમરની ટોટલ સ્ત્રીઓ હોય ને એમાંથી 50% એટલે અડધી સ્ત્રીઓ છે ને એને પોષણક્ષમ આહાર નથી મળતો બરાબર. એ લોકો જે ખોરાક લે છે ને એમાં વિટામિન, પ્રોટીન, ચરબી, મિનરલ્સ, આયન એ બધાનો અભાવ હોય છે. વિટામિન ને એ બધા વગરના ખોરાક લે બરાબર, એટલે બિન પોષણક્ષમ આહારને કારણે એ લોકોને લોહ તત્વ બરાબર, આમાંથી અડધી સ્ત્રીઓને આયનની ઉણપ થાય છે અને એના કારણે એનિમિયા નામના રોગનો એ ભોગ બને છે. અને એ જે સ્ત્રીઓને એનિમિયા થાય છે એમાંથી 19% સ્ત્રીઓ જે છે એ મૃત્યુનો ભોગ બને છે. આ આપણા દેશની આરોગ્યની સિચ્યુએશન, કન્ડિશન આપણા દેશની અત્યારે હાલમાં આવી કન્ડિશન છે બરાબર, કે ભાઈ 15 થી 49 વર્ષની જે સ્ત્રીઓ છે ને એમાંથી અડધી સ્ત્રીઓને તો સરખું ખાવાનું નથી મળતું, એના લીધે એના શરીરમાં આયનની કમી થાય છે બરાબર, જેના લીધે આપણા હાડકામાં જે મજબૂતાઈ હોવી જોઈએ એ હોતી નથી અને આપણે એનિમિયાનો ભોગ જે સ્ત્રીઓ બને છે ને એમાંથી 19% સ્ત્રીઓ છે તો મૃત્યુ પામે છે. આ આખી વસ્તુ છે. એના પછી આપણે એક ટોપિક એવો ભણવાનો છે કે વિશ્વ બેંક, વર્લ્ડ બેંકના રિપોર્ટ અહેવાલ પ્રમાણે આપણો જે દેશ છે ભારત દેશ બરાબર, એનો જે ટોટલ ખર્ચો હોય આખા વર્ષનો, હવે આપણા દેશના ખર્ચા કયા કયા હોય તો કે સરકારી કર્મચારીને પગાર ચૂકવવાનો હોય બરાબર, રોડ રસ્તા પાછળ ખર્ચા કરવાના હોય, સિંચાઈ પાછળ ખર્ચા કરવાના હોય, વીજળી પાછળ ખર્ચા કરવાના હોય, વાહન વ્યવહાર, તો દેશના મતલબમાં ઘણા બધા ખર્ચા હોય છે બરાબર. તો આપણો ભારત દેશ છે બરાબર, એનો જે ટોટલ ખર્ચો હોય ને આખા વર્ષનો, એમાંથી એ માત્ર 4.4% રૂપિયા આરોગ્ય પાછળ વાપરે છે. આખી વાતનો ખ્યાલ આવ્યો તમને કે દેશ છે શિક્ષણ, આરોગ્ય, વીજળી, રોડ રસ્તા, સિંચાઈ એની પાછળ ખર્ચા કરતો હોય, તો આપણા દેશમાં જેટલા પણ ખર્ચાઓ થાય છે ને એમાંથી માત્ર 4.4% રૂપિયા છે ને આરોગ્ય પાછળ વપરાય છે. જ્યારે એની કમ્પેરિઝન કરીએ તો અમેરિકા દેશનો જે આખો ખર્ચો હોય ને આખા વર્ષનો, એ ખર્ચામાંથી 20.3% રૂપિયા આરોગ્ય પાછળ વાપરે છે. અને ચીન જે છે બરાબર, એના ટોટલ ખર્ચામાંથી 12.5% નાણું છે એ આરોગ્ય પાછળ વાપરે છે. તો આ બેની કમ્પેરિઝન કરીએ તો આપણે તો બહુ ઓછા રૂપિયા આરોગ્ય પાછળ વાપરીએ છીએ. હવે ઓછા રૂપિયા વાપરીએ તો આપણા દેશમાં આરોગ્યની સગવડ ઓછી જ હોય ને બરાબર. આપણે જો વધારે ખર્ચો આરોગ્ય પાછળ કરીએ તો ડોક્ટરોની સંખ્યા વધે, દવાખાનાની સંખ્યા વધે બરાબર, અને આપણા દેશના લોકોનું આરોગ્ય સુધરે. તો આ આરોગ્ય પાછળ થતો ખર્ચ છે બરાબર. તમને વિકલ્પ પૂછાઈ શકે કે ભારતના જે કુલ ખર્ચામાંથી કેટલા ટકા ખર્ચો આરોગ્ય પાછળ થાય છે, તો 4.4% રૂપિયા તે આપણે આરોગ્ય પાછળ વાપરીએ છીએ. જો સરકાર આરોગ્ય પાછળ વધારે ખર્ચ કરે તો આપણે આરોગ્યની સ્થિતિ સુધરે બરાબર, દવાખાનાની, ડોક્ટરોની, નર્સની સંખ્યા વધે, ઓપરેશનના શસ્ત્રો બરાબર એના જે જોઈએ બરાબર એની સંખ્યા વધે, દવાઓ છે એના સંશોધન થાય અને આપણા દેશના લોકો છે એનું આરોગ્ય સુધરે અને આપણા તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ થાય બરાબર. તો આરોગ્યવાળો ટોપિક છે અહીંયા પૂરો થાય છે. તો આ ટોપિકમાંથી તમારે કેટલું હોમવર્ક કરવાનું છે યાદ રાખજો. હુનું પૂરું નામ યાદ રાખવાનું છે, આરોગ્યની વ્યાખ્યા લખવાની છે બરાબર.
એના પછી આ મુદ્દો લખવાનો છે કે ભાઈ આરોગ્યમાં સુધારો થતા આર્થિક વિકાસમાં કઈ 3 રીતે આરોગ્ય મદદરૂપ થાય, એક સવાલ લખવાનો છે, બરાબર. આ સરેરાશ આયુષ્ય અને બાળ મૃત્યુદરનું આ પ્રમાણવાળો જે ટોપિક છે એ લખવાનો છે. અને આ વિશ્વ બેંકના અહેવાલ પ્રમાણે કયો દેશ આરોગ્ય પાછળ કેટલો ખર્ચો કરે છે એ એક ટોપિક લખવાનો છે, બરાબર. તો મેં જેટલા ટોપિક કીધા એ પાકા ચોપડામાં મોઢે કરીને સારા અક્ષરે બધા લખવાના છે. તો આપણે આંતરમાળખાકીય સેવાઓ આ 5 ભણવાની હતી, એમાંથી શિક્ષણ આપણે આગળના લેક્ચરોમાં ભણી ગયા અને આ લેક્ચરમાં આપણે આરોગ્ય વિશે ભણ્યા, બરાબર. બાકીની જે સેવાઓ છે એ 1 by 1 આપણે ભણતા જઈશું.